સત્ય નારાયણ 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 બદ્રી 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 નારાયણ 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 શ્રીમન 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 નારાયણ 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 શ્રી સીતારામજી મહારાજ શ્રી ગિરિરાજ દ્વારિકાધીશ
શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. श्रीशुक उवाच ब्रह्माम्भोधिसमुद्भवम् कलिमलप्रध्वंसनं चाव्ययम् श्रीमत्शम्भुमुखेन्दुसुन्दरवरे संशोभितं सर्वदा संसारामयभेषजं सुखकरं श्रीजानकीजीवनम्. धन्यास्ते कृतिनः पिबन्ति सततम् श्रीरामनामामृतम्. પરમાત્મા શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરવાથી જ મન શુદ્ધ થાય છે. જગત બગડ્યું નથી, મન બહુ બગડ્યું છે. જગત બગડ્યું હોય તો જગતને કોણ સુધારી શકે? જગતને સુધારવું અશક્ય છે. તમારા મનને તમે સુધારો. જેનું મન અતિ શુદ્ધ છે એને જગતમાં બગડેલું કઈ દેખાતું જ નથી. જેનું મન મલિન છે એને જ ખબર પડે છે આ જગતમાં સારું છે ના ખરાબ છે. જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એને જગત બ્રહ્મ રૂપે જ દેખાય. શ્રી રામનું ધ્યાન કરો. સંસારનું ધ્યાન છોડો. જેટલા પાપ થાય છે તે બધા જ પાપ સંસારનું ધ્યાન કરવાથી થાય. પાપ તેનું છૂટે છે જે સંસારનું ધ્યાન કોઈ દિવસ કરતો નથી. બાલ્યાવસ્થામાં બધાનું મન શુદ્ધ હોય છે. બાળક જગતને જુએ છે, જગતમાં રહે છે, પણ જગતનું એ ચિંતન કરતો નથી. મોટો થયા પછી સંસારનું ચિંતન કરવા લાગે ત્યારે એનું મન બગડે છે. બાળકનું મન બગડ્યા પછી એની માં પણ દૂરથી પ્રેમ કરે છે. હવે મોટો થયો છે, એનું મન બગડ્યું છે. યજ્ઞ કરવાથી, યાત્રા કરવાથી પુણ્ય વધે છે, પણ બગડેલું મન શુદ્ધ થતું નથી. મન બગડ્યું છે સંસારનું ધ્યાન કરવાથી. તે મન પરમાત્માનું ધ્યાન કરે તો જ સુધરે છે. કથા સાંભળો છો. આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે.
તમારાથી બને તો આજ છે એક એવો નિયમ, કોઈ માનવ શરીરનું ધ્યાન નહીં કરો. કોઈ સ્ત્રીનું કે પુરુષનું ધ્યાન કરશો, મન બહુ બગડશે. સંતો સર્વકાળ પરમાત્માનું ધ્યાન કરે છે. સર્વકાળ ભગવાનનું ધ્યાન કરવું એ બહુ કઠણ છે. સંસારનું ધ્યાન હું નહીં કરું. આપણા ઋષિઓએ વર્ણન કર્યું છે, જે શરીરમાં મળમૂત્ર છે એ શરીરનું ધ્યાન કરવાથી મન બહુ બગડે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી. શ્રી રામ શ્રી કૃષ્ણનું સ્વરૂપ અતિ શુદ્ધ છે. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. આ સંસારમાં જેટલા આકાર દેખાય છે એ બધા માયાથી જ બનાવેલા છે. માયાથી બનાવેલા કોઈ પણ આકારનું ધ્યાન કરશો તો મનમાં માયા આવશે. સંસાર માયામય છે. સંસારનું ધ્યાન છોડો. જેના શરીરમાં મળમૂત્ર છે એનું ધ્યાન કોઈ દિવસ ન કરો. મળમૂત્રથી ભરેલા શરીરને સુંદર સમજવું એ મોટું અજ્ઞાન છે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી, રુધિર નથી. ભગવાનનું શ્રીઅંગ માયાથી બનેલું નથી. ભગવાન સ્વ ઈચ્છાથી પ્રગટ થયા છે. જયારે થોડી પણ ફુરસદ મળે, રામજીનું ધ્યાન કરો. તમારા મનને વારંવાર સમજાવો, આ સંસાર સુંદર નથી, કોઈ સ્ત્રી સુંદર નથી, કોઈ પુરુષ સુંદર નથી. સંસાર જેણે બનાવ્યો છે એ સુંદર છે. કારણનો ગુણ કાર્યમાં આવે છે. સંસાર કાર્ય છે, પરમાત્મા કારણ છે. આ સંસારમાં જે સૌંદર્ય દેખાય છે એ ભગવાનના સૌંદર્યનો અતિ અલ્પ અંશ છે. ભગવાન અતિ અતિ સુંદર છે, જેનું વર્ણન કરવાની શક્તિ કોઈ શબ્દમાં નથી. ભગવાનનું ધ્યાન કરો. ભગવાનના ચરણ કેવા છે, ભગવાનનો રંગ કેવો શ્યામ છે, ભગવાનની આંગળી કેવી છે, ભગવાનના નખ કેવા છે, ભગવાનના વાળ કેવા છે, ભગવાનની આંખ કેવી છે. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે એને ધ્યાન કરે. મન સંસારનું ધ્યાન છોડે અને પરમાત્માનું ધ્યાન કરે તો ભગવાનને પ્રગટ થવું પડે છે. સંસારનું ધ્યાન કરવાથી કોઈ લાભ નથી. કોઈને તરસ લાગી હોય અને પાણીનું ધ્યાન કરે તો પાણી માનવ પાસે આવે છે? પાણી તમારી પાસે કોઈ દિવસ આવશે નહીં. તમારે ઉઠીને પાણી પાસે જવું પડશે. તમે જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાનનું ધ્યાન કરો તો ભગવાન તમારી પાસે આવશે. તમને એવો અનુભવ થશે, ભગવાન મારી સાથે જ છે, હું એકલો નથી. સંસારનું ધ્યાન કરવાથી લાભ નથી, બહુ નુકસાન છે. સંસારનું ધ્યાન છોડો અને ધ્યાન પરમાત્માનું કરો. ભગવાનનું ધ્યાન કરતા કરતા જીવ જગતને ભૂલે અને હું ધ્યાન કરું છું એ પણ જયારે ભૂલે છે ત્યારે ભગવાનના દર્શન થાય છે. જ્યાં સુધી દેહનું ધ્યાન છે, દેહનું સ્મરણ છે, ત્યાં સુધી દેવના દર્શન થતા નથી. ભગવાનના ધ્યાનમાં જગત ભૂલાય અને દેહને પણ જે ભૂલે છે. જેને યાદ આવે છે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એને ભગવાનના દર્શન બરાબર થતા નથી. ભગવાનના ધ્યાનમાં તમારા દેહને પણ ભૂલી જાઓ. જ્યારે દેવના દર્શન બરાબર થશે, દેહનો સંબંધ જ્યારે છૂટે છે ત્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. જ્યાં સુધી મળમૂત્રથી ભરેલા શરીર સાથે સંબંધ છે, બધા જાણે છે કે હું શરીર નથી, હું શરીરથી જુદો છું, છતાં શરીર તે જ હું છું એવું સમજીને જ બધો વ્યવહાર થાય છે.
માનવ જાણે છે એક દિવસ આ શરીરને લોકો બાળી નાખશે, મને કોઈ બાળવાનું નથી. આત્મા બળતો નથી, હું તન નથી, હું શરીરમાં રહેનારો છું. શરીર જીવાત્માનું ઘર છે. આ શરીર માટીનું પૂતળું છે. આ શરીર એક દિવસ માટીમાં જ મળવાનું છે. રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય, શરીર એ ભસ્મ થાય. ભગવાન શંકર જગતને જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ કરવા માટે શ્રીઅંગમાં ભસ્મ ધારણ કરે છે. માનવ શરીરને સુખ આપવા માટે બહુ પાપ કરે છે. શરીર તો અંતમાં છોડવું જ પડે છે. શરીર ભસ્મ થાય છે. શિવ સ્મશાનમાં વિરાજે છે. સ્મશાન જ્ઞાન ભૂમિ છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર થાય ને હડકાઓ અલગ અલગ થાય, અવાજ આવે છે, ફટાકા જેમ ફૂટે છે, અને તે સમયે થોડું થોડું હૃદય પીગળે છે. આ શરીરની પણ એક દિવસ એવી દશા થવાની. આજકાલના લોકો તો સ્મશાનમાં પણ ચા પીવા લાગ્યા છે. સ્મશાનમાં ઘરની વાતો કરે છે. સ્મશાનમાં હસવું નહીં. સ્મશાનમાં હસે એને બહુ પાપ લાગે. સ્મશાનમાં ઘરની વાતો કરવી નહીં. જ્ઞાન ભૂમિ છે. શિવ સ્મશાનવાસી છે. તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાનમાં રહેવાની જરૂર નથી. 2-3 વાર સ્મશાનને યાદ કરવાની જરૂર. જે શરીરના હું બહુ લાડ કરું છું, જે શરીરને સુખ આપવા માટે હું પાપ કરું છું, અંતમાં આ શરીર ભસ્મ થવાનું છે. ભસ્માંતમ શરીરમ. સ્મશાનને ભૂલશો નહીં. ધ્યાન શરીરનું ન કરો, ધ્યાન પરમાત્માનું કરો. દેહને ભૂલી જાઓ તો તમને દેવના દર્શન થશે. મન પરમાત્માનું ધ્યાન કરતા કરતા દેહને ભૂલે છે, ત્યારે મન ચિત્ત થાય છે. અધ્યાત્મ રામાયણમાં વર્ણન છે, ચિત્ત એ જ ચિત્રકૂટ છે. ચિત્ત ચિત્રકૂટમાં શ્રી સીતારામજી વિરાજેલા. વેદાંતના ગ્રંથોમાં વર્ણન આવે છે, અંતઃકરણના 4 ભેદ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અંતઃકરણના 4 નામ છે. મન સંસારનું ચિંતન કરે છે. અંતઃકરણને ત્યારે મન કહે છે. મન જયારે લૌકિક સુખના સંકલ્પ વિકલ્પ કરે, અંતઃકરણ જ મન બને છે. અંતઃકરણ કોઈ વિષયનો નિશ્ચય કરે ત્યારે એને બુદ્ધિ કહે છે. અંતઃકરણમાં અભિમાન આવે, અહમ આવે ત્યારે એને અભિમાન કહે છે. અંતઃકરણ પરમાત્માનું ચિંતન કરતા કરતા દેહને ભૂલી જાય ત્યારે એને ચિત્ત કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ચિત્ત ચિત્રકૂટમાં શ્રી સીતારામજી વિરાજે. ગઈકાલે કથા વર્ણન કરી છે. શ્રી સીતામાં પરાભક્તિનું સ્વરૂપ છે. લક્ષ્મણજી મહારાજો વૈરાગ્ય છે. વૈરાગ્ય અને પરાભક્તિ સાથે પરમાત્મા વિરાજેલા છે. અયોધ્યા કાંડમાં 2 પ્રકરણ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. અયોધ્યા કાંડના પૂર્વાર્ધમાં રામજીની કથા છે અને ઉત્તરાર્ધમાં ભરતજીનું ચરિત્ર આવે છે. હવે પૂર્વાર્ધ પૂરું થયું છે. ચિત્રકૂટમાં રામ, લક્ષ્મણ, જાનકી વિરાજેલા છે. ગંગાજીમાં સ્નાન કરે છે, સંધ્યાદિક સત્કર્મ કરે છે, ઋષિઓ સાથે સત્સંગ કરે છે. લક્ષ્મણજી જંગલમાંથી કંદમૂળ ફળ લઈ આવે અને તે એકવાર આરોપે છે. કોઈ કોઈ વખત રામને કૌશલ્યામાં યાદ આવે, ભરત યાદ આવે. ભગવાનની ભક્તિ એવી કરો કે ભગવાન તમને કોઈ દિવસ યાદ કરે.
જીવ ઈશ્વરનું સ્મરણ કરે એ તો સાધારણ ભક્તિ છે. જીવ દુઃખી છે અને પોતાનું દુઃખ ભૂલવા માટે એ ઈશ્વરનું સ્મરણ કરે. ઈશ્વર તો આનંદ સ્વરૂપ છે. આનંદમય ભગવાન જેને યાદ કરે છે. કૌશલ્યામાંનો પ્રેમ યાદ આવે. તમે ભગવાનને યાદ કરશો તો ભગવાન તમને યાદ કરશે. તમે ભગવાનને ભૂલી જશો તો ભગવાન તમને ભૂલી જશે. અયોધ્યામાં કૌશલ્યામાં સતત રામજીનું સ્મરણ કરે છે. પ્રેમ અન્યોન્ય હોય છે. રામજીને યાદ આવે છે, ભરત યાદ આવે છે, પિતાજીનો પ્રેમ યાદ આવે છે. ત્યારે ભગવાનના આંખમાં આંસુ આવે. ભગવાનના આંખમાં આંસુ આવે ત્યારે સીતાજી રડવા લાગે છે. લક્ષ્મણજીને દુઃખ થાય છે. ભગવાન વિષય બદલે છે. સીતાજીને લક્ષ્મણજીને પુરાણોની કથા સંભળાવે, સત્સંગ કરે છે. પૂર્વાર્ધ અહીંયા પૂરું થયું છે. ગુહક રાજાને આજ્ઞા કરી છે, હવે તમે ઘેર જાઓ. ગુહક મહારાજ ઘેર જાય. ગંગાજીના કિનારે મંત્રી સુમંતજીને પ્રભુએ ઘેર જવાની આજ્ઞા કરી. અયોધ્યામાં જાઓ. રામ વિયોગનું અતિ દુઃખ છે. મંત્રીજી વ્યાકુળ થઈને ધરતીમાં પડ્યા છે. શરીરમાં શક્તિ નથી, આંખે બરાબર દેખાતું નથી. શ્વાસ નાકમાંથી નહીં મુખમાંથી શ્વાસ નીકળે છે. શેરો પીળો પડી ગયો છે. મંત્રીજી વિચાર કરે છે, એક દિવસ મરવાનું તો છે, આજે મારું મરણ થાય તો મારી કીર્તિ વધશે. મારા પ્રાણ જતા નથી. અયોધ્યામાં હું જઈશ ત્યારે બધાને બહુ દુઃખ થશે. અયોધ્યામાં જવું ત્યારે તો લોકો દોડતા આવશે, મને પૂછશે રામજી ક્યાં છે, સીતાજી ક્યાં. મારું હૈયું પથ્થર જેવું કઠણ બનાવી હું બધાને કહીશ કે રામ વનમાં ગયા, હું પાછો આવ્યો. મને એવું લાગે છે હવે દશરથ મહારાજ વધારે જીવશે. હું ત્યાં ગયા પછી એકદમ મને પૂછશે કે રામ આવ્યો છે, તમે રામને લઈ આવ્યા. હું નિષ્ઠુર જેવું બોલીશ કે રામ વનમાં, ત્યારે એમને બહુ દુઃખ થશે. ત્યાં જઈને બધાને હું દુઃખ આપવાનો. કોઈ કંજૂસ માનવ બહુ બહુ મહેનત કરીને થોડુંક ધન ભેગું કરે અને એનું ધન એના હાથમાંથી ચાલ્યું જાય, ત્યારે એને જેવું દુઃખ થાય છે. રામ એ જ મારું ધન, રામ એ મારું સર્વસ્વ છે. રામ વનમાં જાય છે, હું ઘરમાં જાઉં. મંત્રીજી શ્રી રામ સીતારામ સીતારામ ધરતીમાં પડ્યા છે, બોલે છે. રથ ચલાવી શક્યા નહીં. રથના ઘોડા વારંવાર સીતારામજી જે માર્ગથી ગયા એ માર્ગને વારંવાર જુએ. રામ આ માર્ગથી ગયો. ઘોડા રડે છે. મંત્રીજી વિચાર કરે છે, જેના વિયોગમાં પશુઓને એટલું દુઃખ થાય તે દશરથ મહારાજ હવે નહીં. આ બધું અનર્થ મારા લીધે ત્યાં થવાનું છે. મંત્રીજી પશ્ચાતાપ કરે છે. ધરતીમાં પડ્યા છે, એ રથ ચલાવી શક્યા નહીં, રથમાંથી નીચે પડ્યા. ગુહક રાજા રામજીની આજ્ઞા થઈ અને ગુહક રાજા ત્યાંથી નીકળ્યા છે. માર્ગમાં મંત્રીજી રસ્તામાં પડ્યા હતા. તે જુએ છે, મંત્રીજીને સમજાવે છે, તમે બુદ્ધિમાન છો, તમે ત્યાગી છો, પરિણામમાં બધું સારું થવાનું છે. રામજી આવશે. મંત્રીજી બોલી શક્યા નહીં. ગુહક રાજા સમજી ગયા છે એ અયોધ્યામાં નહીં જઈ શકે, રથ ચલાવવાની એમનામાં શક્તિ જ નથી. મંત્રીજીને ઉઠાવીને રથમાં બેસાડ્યા. 4 ભીલોને આજ્ઞા કરી છે, તમે અહીંથી આ રથ અયોધ્યામાં લઈ જાઓ. મંત્રીજીને અયોધ્યામાં પહોંચાડીને તમે આવો. ભીલ લોકો સાથે ગયા, રથ ચલાવે.
અયોધ્યા પાસે રથ આવ્યો છે. મંત્રીજીએ વિચાર કર્યો, હજુ તો દિવસ છે, બધા જાગતા હશે. મારો રથ અયોધ્યામાં જાય તો બધા દોડતા દોડતા આવશે, મારા રથને ઘેરી લેશે, મને પૂછશે રામ ક્યાં છે. બધા દુઃખી થવાના છે. અત્યારે મારે અયોધ્યામાં જવું જ નથી. રાત્રે બધા સુઈ જાય કે પછી હું અયોધ્યામાં જઈશ. હજુ દિવસ છે, બધા જાગે છે. બીજ લોકોને આજ્ઞા કરી છે, હવે તમે અહીંથી ઘેરે જાઓ. મારે થોડો સમય અહીંયા રહેવું છે, રાત્રિમાં હું પ્રવેશ કરીશ. હજુ દિવસ છે, બધા જાગતા હશે. રાત્રિનો સમય થયો છે, અંધકાર અંધકાર થયો છે. મંત્રીજીએ વિચાર કર્યો, હવે બધા સૂતેલા હશે, રથ ચલાવે. રામ જયારે વનમાં ગયા ત્યારે દશરથ મહારાજ કઈ કઈ ના મહેલમાં હતા એ મંત્રીજીને યાદ હતું. કઈ કઈ ના મહેલ પાસે રથ લઈ આવ્યા. રથમાંથી નીચે ઉતરે છે, શરીર થરથર કાપે છે. રામ વિયોગ નું અતિ દુઃખ છે, પાણી પણ પીધું નથી, બહુ દુર્બળ થયા છે. મહારાજ ક્યાં છે, મહારાજ ક્યાં છે. કઈ કઈ ના મહેલ માં પ્રવેશ કર્યો. કઈ કઈ નો મહેલ સ્મશાન જેવો ખાવા દોડે છે. મહારાજ ક્યાં છે. દાસીએ કહ્યું કે મહારાજ તો કૌશલ્યાજીના મહેલમાં. રામ વનમાં ગયા પછી દશરથ રાજાએ કહ્યું હતું, મારે કઈ કઈ નગરમાં રહેવું નથી, મને જલ્દી કૌશલ્યાના ત્યાં લઈ જાઓ, થોડો સમય હું ત્યાં જીવીશ. મંત્રીજી જાણતા નહોતા. દાસીએ વિચાર કર્યો કે કૌશલ્યાજીના મહેલમાં કેવી રીતે જશે, બહુ દુર્બળ થયા છે. દાસીએ મંત્રીજીનો હાથ પકડ્યો. કૌશલ્યાજીના મહેલમાં મહારાજા દશરથ ધરતીમાં પડ્યા છે. મુખમાં જરાય તેજ દેખાતો નથી. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. રામજીના એક એક સદગુણ એમને યાદ આવે. રામજીનો સરળ સ્વભાવ, રામજીનો વિનય, રામજીની માતૃ પિતૃ ભક્તિ, રામજીનો સંયમ, રામજીનો બંધુ પ્રેમ. એક એક સદગુણોને યાદ કરે છે. હું કેવો દુષ્ટ છું. મેં રામને કહ્યું હતું કે હું તને રાજ્યાભિષેક કરીશ, અને રાજ્યાભિષેકના મુહૂર્તે મેં એને વનવાસ આપ્યો. મારા રામને જરાય ખોટું લાગ્યું નહીં. મને વંદન કરીને સમજાવે, પિતાજી તમે ધૈર્ય ધારણ. કેવું બોલતો. 14 વર્ષ પછી તમારો રામ આવશે. મને એમ લાગે છે હવે મને રામના દર્શન નહીં થાય. રામ વિયોગમાં જ મારું મરણ થશે. રામ નહીં આવે. મેં વનવાસ આપ્યો. ધિક્કાર છે. એક સ્ત્રીના અધીન થયો. એક સ્ત્રીના કહેવાથી મેં વનવાસ આપ્યો. રામ જેવા લાયક પુત્રના માટે હું પિતા લાયક નથી. દશરથ મહારાજ પશ્ચાતાપ થાય છે. રામ વિયોગ નું અતિ દુઃખ છે. શ્રી રામ બોલે છે. ત્યાં મંત્રીજી આવ્યા છે. મંત્રીજી આશીર્વાદ આપ્યો છે, આયુષ્માન ચિરંજી. ડૂબનારને કોઈ આધાર મળી જાય તો એને જે આનંદ થાય. રામ વિયોગ રૂપી સમુદ્રમાં ડૂબતા મંત્રીજીનો પરિચિત શબ્દ કાને આવ્યો. રાજાએ આંખો કાઢી. રાજાએ જોયું કે મંત્રીજી મને વંદન કરે. મંત્રીજીને ઉઠાવી છાતી સાથે, મંત્રીજી મારો રામ આવ્યો છે. તમે રામને લઈ આવ્યા, લક્ષ્મણ ક્યાં છે? સીતાજીને તમે લઈ આવ્યો. ના ના, મને એમ લાગે છે નહીં. મંત્રીજી મારા પ્રાણ બહુ વ્યાકુળ થાય. જ્યાં રામ હોય છે તમે મને લઈ જાઓ. મારે રામને જોવો છે. અહીંયા હતો ત્યારે કોઈ દિવસ મેં જોયો જ નથી.
મંત્રીજી આશ્વાસન તમે ધૈર્ય ધારણ, આપે સત્સંગ કર્યો છે, આપ મહાન બુદ્ધિમાન છો. કૌશલ્યાદિક માતાઓને ખબર પડી છે, માતાઓ દોડતી આવે છે. કૌશલ્યાજીએ પૂછ્યું છે સીતા ક્યાં છે, મારો રામ ક્યાં? બધા રડવા, કોઈનું ધૈર્ય રહ્યું નહીં. બધાને એવું દુઃખ થયું છે, એમનું દુઃખ જોઈને દુઃખને પણ દુઃખ થવા લાગે. અયોધ્યાનો રાજમહેલ છે, મધ્યરાત્રિનો સમય છે. આજની રાત્રિ કાલ રાત્રિ જેવી લાગે, સમય પસાર થતો નથી. મંત્રીજી થઈ ધારણ, મંત્રીજીએ બધી કથા સંભળાવી. આપની આજ્ઞા અનુસાર હું રથ લઈને ગયો. રામજીને રથમાં બેસવાની ઈચ્છા નહોતી, પણ મેં જયારે કહ્યું પિતાજીની આજ્ઞા છે, રામ માતા પિતાના અનન્ય ભક્ત છે, આપની આજ્ઞા છે સાંભળ્યું. પછી રામ રથમાં બેઠા. અયોધ્યાની પ્રજા પાછળ પડી હતી. બધાને હાથ જોડીને સીતારામજી સમજાવતા હતા અમે આવીશું. કોઈ માને જ નહીં. બધા પાછળ પાછળ દોડતા. સઈ નદીના કિનારે સાયંકાળે અમે પહોંચ્યા. ત્યાં બધા રાત્રે સૂતા હતા. ગાઢ નિદ્રા લાગી હતી. ત્યારે રામચંદ્રજીએ મને જગાડ્યો. રાત્રિના સમયે રથ ચલાવ્યો. અમે સવારે શૃંગવેરપુરમાં પહોંચ્યા. શૃંગવેરપુરના રાજા ગુહકને જયારે ખબર પડી, એ દોડતો આવ્યો. એ સીતારામજીને વારંવાર મારું રાજ આપના ચરણમાં અર્પણ છે. હું આપનો સેવક છું, આપ અહીંયા જ રહો. રામજીએ કહી લીધું. બહુ આગ્રહ કર્યો. પછી સમજી ગયું રામજીની ઈચ્છા નથી. ગંગા કિનારે સીસમનું એક મોટું ઝાડ, ત્યાં રહી ગયો. ગંગાજીની કથા સંભળાવી. ગંગા સ્નાન. લક્ષ્મણજીએ તો પ્રતિજ્ઞા કરી છે 14 વર્ષ નિદ્રાનો ત્યાગ અને આહારનો ત્યાગ. લક્ષ્મણજીના જેવી સેવા કોઈ કરી શકે. પાનની શૈયા બનાવી. રાત્રે સત્સંગ કર્યો અને પછી સીતારામજી ત્યાં સુઈ. લક્ષ્મણજી હાથમાં ધનુષ બાણ લઈને ઉભા રહે છે. ખડો પહેરો કરે છે. રાજાએ તે સમયે કૈકેયીને બહુ ગાળો આપી. ત્યારે લક્ષ્મણજી એને સુંદર ઉપદેશ કર્યો. લક્ષ્મણ ગીતાએ સંસારના સુખ દુઃખ ને મહત્વ આપવું નહીં. સુખ આવે છે ને સુખ જાય છે. દુઃખ કાયમ રહેતું નથી, તેમ સંસારમાં સુખ પણ કાયમ રહેતું નથી. સંસારના સુખ દુઃખ વાદળા જેવા છે. વાદળાને કોઈ જોતા નથી. વાદળામાં છુપાયેલા સૂર્યના દર્શન કરે છે. લક્ષ્મણજીએ બહુ સુંદર ઉપદેશ કર્યો. રામ પ્રેમ એ જ પંચમ પુરુષાર્થ છે. રામ સાથે પ્રેમ કરો. જગતનો વિચાર છોડો. જગતમાં જે કઈ છે તે ખરાબ નથી અને જગત સારું નથી. બધા કરેલા કર્મનું ફળ ભોગવે છે. સીતારામજી સાથે પ્રેમ. લક્ષ્મણજીએ ઉપદેશ કર્યો. પ્રાતઃ કાળમાં સીતારામજી જાગ્યા છે, સ્નાન કર્યું, સંધ્યાદિક નિત્ય કર્મ થયા પછી ગુહક રાજાને આજ્ઞા થઈ. વડનું દૂધ મંગાવ્યું અને પ્રભુએ પોતાના સુંદર વાળની વડના દૂધથી જટા બનાવી. રામ જટાધારી તપસ્વી થયા છે. કૌશલ્યાજી વ્યાકુળ થઈને રડે. લક્ષ્મણે જટા બનાવી છે. એ સમયે મેં પ્રાર્થના કરી. પ્રભુએ મને કહ્યું સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી. પિતાજીના આશીર્વાદ છે. અમે આનંદમાં 14 વર્ષ પછી આવીશ. સીતાજીને મેં પ્રાર્થના કરી તમે ચાલો તો સારું.
સીતાજીનો વિનય કોણ વર્ણન કરી શકે? મને હાથ જોડીને કહ્યું, તમે મને સસરાજી જેવા લાગો, હું તમારી સાથે શું બોલું? એમનું હૃદય ભરાયું. પતિદેવની સેવા યજમાન પોતા. હું સમજી ગયો એમને આવવાની ઈચ્છા નથી. પછી તો કેવટ નૌકા લઈ આવ્યો, રામજીના ચરણ એને પકડ્યા. રામ લક્ષ્મણ જાનકી રથ નૌકામાં વિરાજ્યા. કેવટ ગંગા પાર લઈ ગયો. ત્યાં ઉભો ઉભો હું જોતો હતો. સીતારામજી ચાલવા લાગ્યા. મેં જોયું રામજીના પાછળ પાછળ સીતાજી ચાલે, સીતાજીના પાછળ પાછળ લક્ષ્મણજી ચાલે. મારી આંખે મેં જોયું, મારા પ્રાણ ગયા. હું પાછો આવ્યો છું. મંત્રીજી બહુ વ્યાકુળ થયા છે. તે સમયે દશરથ મહારાજના પ્રાણ હૃદયમાં, મારા છાતીમાં દુખે છે. બહુ વ્યાકુળ થયા છે. કૌશલ્યાજી સમજી ગયા, આ સૂર્ય વંશનો સૂર્ય હવે અસ્તમાં જાય. હવે નહીં. આંખમાં રામ, એમના મનમાં રામ, એમના રોમ રોમમાં રામ, એમના મુખમાં રામ. રામ વિયોગ એમને સહન થયો નહીં. કૌશલ્યાજીને શ્રવણના માતા પિતાએ મને શાપ આપ્યો છે, પુત્ર વિયોગમાં તારું મરણ થશે. એ સમય આવ્યો છે. દશરથ મહારાજ રામ વિયોગમાં 5 દિવસ જીવ્યા છે. પ્રાણને શુદ્ધ કરવા માટે 5 વાર શ્રી રામ નામનો જપ કર્યો. મધ્યરાત્રિનો સમય. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. રામ નામનો જપ કરતા પ્રાણ છોડ્યા છે. કૌશલ્યાદિક રાણીઓ રડવા. વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. વશિષ્ઠજી એ બધાને સમજાવ્યા. તેલમાં દશરથ મહારાજ નું શરીર રાખ્યું. અયોધ્યામાં જ્યારથી અનર્થ શરૂ થયો હતો ત્યારથી ભરતજીને ખરાબ સ્વપ્ન દેખાતા. ભરતજી શંકર ભગવાનની પૂજા કરે, અભિષેક કરે. મને આવા સ્વપ્ન કેમ દેખાય છે? હવે શું થવાનું છે? સિપાહીઓ દોડતા ગયા છે. ગુરુદેવ તમને બોલાવે છે. મામાને વંદન કરી ભરત શત્રુને ત્યાંથી નીકળ્યા. માર્ગમાં અનેક અપશકુન થયા છે. અયોધ્યાજીમાં આવે છે. બજાર બધા બંધ છે. દશરથ મહારાજના વિયોગનું દુઃખ છે. તે લોકો કાળા વસ્ત્ર પહેરીને ફરતા. ઘણાને એવી શંકા હતી આ બધું ભરતે કર્યું હશે. કોઈ ભરતને નજર આપતા નથી. શું થયું છે? કોઈ મારા સામું જોતા પણ નથી. કઈ કઈ ના મહેલ પાસે રથ આવ્યો છે. ભરત ઉતર્યા છે. અંદર જાય છે. ભયાનક મહેલા. કઈ કઈ ને ખબર પડી. કઈ કઈ દોડતી આવી. કઈ કઈ પૂછ્યું છે મારા ભાઈઓ બધા આનંદમાં તો છે? કુશલ પૂછે છે. ભરતજીએ કહ્યું બધા આનંદમાં છે. બધું આવું કેમ દેખાય? મારા પિતાજી ક્યાં છે? કઈ કઈએ થોડું રડવાનું નાટક કર્યું છે અને હસતા હસતા બોલે છે બધું સારું થયું. થોડી બાજી બગડી છે. અયોધ્યાનું રાજ તને મળ્યું છે. હવે તું રાજા થવાનો છે.
તારા પિતા સ્વર્ગમાં ગયા. ભરતજીએ જયારે સાંભળ્યું છે ત્યારે બહુ વ્યાકુળ થયા. પિતાજીની મેં સેવા કરી નહીં, હું કેવો અભાગ્યો છું. મેં મારા પિતાજીની સેવા કરી, મેં મારા પિતાજીને શું થયું? રામ 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 બોલતા. ભરતજી પૂછે છે, રામ તે સમય ક્યાં ગયા? કઈ કઈ બધી કથા સંભળાવી. રામને રાજ્યાભિષેક થવાનો હતો. મંથરાએ મને બધું કહ્યું. મેં તારા માટે વરદાનમાં રાજ માગી લીધું છે. એક વરદાનમાં રામના માટે વનવાસ મેળવ્યો. સીતારામ વનમાં ગયા. ભરતજીએ જયારે સાંભળ્યું છે પિતાના મરણ ને ભરત ભૂલી ગયા, રામ વનમાં ગયા. કઈ કઈ વરદાન માંગતા તારી જીભ સડી કેમ ગઈ? રામના માટે તે વનવાસ માંગ્યો. ધિક્કાર છે. મને એવી ઈચ્છા થાય છે હું તને મારું, પણ હું શું કરું? મારા રામ તને માં કહીને બોલાવે. રામની માને હું કેવી રીતે તારું મોડું મારે જોવું નથી. તે સમયે મંથરા શૃંગાર કરીને આવી હતી. શત્રુઘ્નજીને ક્રોધ આવ્યો. શત્રુઘ્નજીને લાગ્યું. ભરતજી શત્રુઘ્નને સમજાવે છે એના પાછળ કેમ પડે? આપણે મને કૌશલ્યા મા પાસે જઈશું. ભરત શત્રુઘ્ન કૌશલ્યા મા પાસે આવે છે. કૌશલ્યાજીએ જયારે સાંભળ્યું ભરત આવ્યો છે, કૌશલ્યાજીને તો એવું થયું મારો રામ આજે વનમાંથી આવ્યો છે. રામ ભરત બંને એક છે. કૌશલ્યામાં ઉઠવાનો પ્રયત્ન કરે છે, શરીરમાં શક્તિ પડી ગયા છે. ભરત શત્રુઘ્ન દોડતા ગયા છે. માને ઉઠાડ, મારા ચરણમાં વંદન કરીને રડવા. માં રામ ક્યાં છે? માં સીતાજી ક્યાં છે? માં આ પાપી ભરત નો જન્મ થયો શા માટે? મારો જન્મ થયો ન હોત તો આ બધો અનર્થ થવાનો ન. મારા જેવો દુષ્ટાદમ જગતમાં કોઈ. હું ખરું કઉ છું, કઈ કઈએ જે કર્યું છે તે હું કશું જાણતો નથી. કઈ કઈએ જે કર્યું એમાં મારી સંમતિ હોય તો વશિષ્ઠ ઋષિને મારવાનું પાપ મને. વાલ્મીકી રામાયણમાં પાપનું વર્ણન બહુ કર્યું છે. ભરતજી બોલે છે ગૌશાળા બાળવાનું પાપ મને લાગે. બ્રાહ્મણ વેદ નો વિક્રય કરે એ પાપ મને લાગે. મારી દુર્ગતિ થાય. હું કશું જાણતો નથી. કૌશલ્યામાં એ ભરત ને છાતી સાથે આવું બોલીશ નહીં. મારો ભરત રામ સાથે કોઈ દિવસ વિરોધ નહીં કરે. જે લોકો એવું બોલશે કે ભરતે કર્યું છે એમને સદગતિ નહીં. ભરત આ બધું મારા પાપનું ફળ છે. મેં પાપ કર્યું છે. તમારા પિતાજી તો પુરુષારી હતા, જીવ્યા ત્યાં સુધી રામ દર્શન કરીને જીવ્યા. રામ વનમાં ગયા પછી એ જીવી શક્યા. છેલ્લા શ્વાસ સુધી રામનું સ્મરણ કર્યું. આ બધું મેં નજરે જોયું. હજુ મારા પ્રાણ જતા નથી. હવે મારે શું દુઃખ ભોગવવાનું છે? ભરતજી માને અનેક રીતે સમજાવે. વશિષ્ઠ ઋષિ આવ્યા છે. રામાયણમાં એવું લખ્યું છે દશરથ મહારાજ અગ્નિહોત્રી હતા, મહાન તપસ્વી હતા. 4 કુંડ નું અગ્નિહોત્ર એમના ઘરમાં. અગ્નિહોત્રી નો અગ્નિ સંસ્કાર અગ્નિહોત્ર અગ્નિથી જ થાય. મંથન કરીને અગ્નિ પ્રગટ કર્યું. સરયુજીના કિનારે ચંદન ની ચિતા બનાવી છે. ભરતના હાથે અગ્નિ સંસ્કાર કર્યો. અને જયારે અગ્નિ સંસ્કાર થયો ચિતા બળવા લાગી છે. કૌશલ્યાજી દોડતા દોડતા ચિતામાં પ્રવેશ કરો. ભરતજીએ માના ચરણ પકડ્યા છે. મને તારો આધાર, હું તને રામ દર્શન કરાવીશ.
રામ દર્શન માટે જીવવાનું. અનેક રીતે કૌશલ્યા માતાને સમજાવ્યા. વશિષ્ઠ ઋષિની આજ્ઞા અનુસાર શ્રાદ્ધાદિક વિધિ કરવામાં આવ્યો. 15-16 દિવસ પૂરા થયા છે. પછી તો શ્રી અયોધ્યાજીમાં દશરથ મહારાજના પાછળ મોટી શોક સભા ભરી. મહાજન મંત્રીઓ આવ્યા છે, અયોધ્યાની પ્રજા આવી છે, વશિષ્ઠ ઋષિ આવીને બેઠા છે, પડદામાં કૌશલ્યાદિક માતાઓ બેઠી. વશિષ્ઠ ઋષિએ આજ્ઞા કરી, ભરત શત્રુઘ્નને લઈ જાઓ. સભામાં ભરત શત્રુઘ્નને લઈ આવે. સીતારામ 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 સીતારામ. આંખમાંથી પ્રેમાશ્રુ બહુ દુર્બળ થયા છે. ભરત શત્રુઘ્નને પાસે બેસાડ્યા છે. જ્ઞાનથી શાંતિ મળે છે. દુઃખનું કારણ અજ્ઞાન હોય છે. વશિષ્ઠ ઋષિ મહાન જ્ઞાની છે. વશિષ્ઠ ઋષિએ બહુ સુંદર ભાષણ કર્યું. જેનું જીવન મંગલમય એનું જ મરણ મંગલમય થાય. જેનું જીવન બગડેલું છે એનું મરણ બગડે. દશરથ મહારાજનું જીવન મંગલમય, એમનું મરણ મંગલમય થયું. મોટા મોટા સંતો મહાત્માઓ શરીર છોડે છે, એમનું મરણ મેં જોયું. દશરથ મહારાજનું મરણ જોયું. આવું મરણ કોઈ નહીં. રામજીમાં એમનો સાચો પ્રેમ હતો. એમના રોમ રોમમાં રામ હતા, એમના આંખમાં રામ હતા, મનમાં રામ હતા, જીવમાં રામ. રામજીનું સ્મરણ કરતા કરતા એ પ્રભુના ધામમાં ગયા છે. કરેલા પાપ મરણને બગાડે છે. અંતકાળમાં જીવને કરેલા પાપ પ્રત્યક્ષ દેખાય છે અને તેથી જીવ ગભરાય છે. અંતકાળમાં જીવને પુણ્ય યાદ આવતું નથી, પાપ જ યાદ આવે છે. માનવ જીવનમાં અનેક વાર પુણ્ય પણ કરે છે, ભક્તિ કરે છે. અંતકાળમાં પુણ્ય યાદ આવતું નથી, પાપ જ યાદ આવે છે. કોઈને આટલું યાદ આવે કે એક વાર હું અયોધ્યાજીમાં ગયો હતો. કનક ભવનમાં મેં શ્રી સીતારામજીના દર્શન કર્યા. મેં રામજીના ચરણમાં તુલસીજી અર્પણ કર્યા. મૃત્યુની શૈયામાં આટલું યાદ આવે તો પણ મરણ સુધરે. અંતકાળમાં જીવને પાપ જ યાદ આવે છે. બધા પાપ પ્રત્યક્ષ દેખાય છે. તેથી એ ગભરાય છે. હવે મને બહુ માર પડવાનો છે, મને હવે બહુ સજા થવાની છે. અંતકાળમાં જીવને ભય લાગે છે, એ પાપનું ભય હોય છે. અંતકાળમાં પુણ્ય યાદ આવતું નથી અને પાપ જ યાદ આવે છે. એનું એક કારણ છે. માનવ પુણ્ય કરે છે ત્યારે અભિમાનમાં હોય છે, પાપ કરે છે ત્યારે સાવધાન હોય છે. હું પાપ કરું છું તે કોઈ જાણે નહીં, કોઈને જરા પણ ખબર પડે નહીં. દાન પુણ્યમાં જીવ ગાફિલ હોય છે. હું દાન આપું છું, હું દક્ષિણા આપું છું, હું યજ્ઞ કરું છું. સત્કર્મ કરે છે પુણ્યમાં જીવ અભિમાન મારે છે અને પાપમાં જીવ સાવધાન થઈને પાપ કરે છે. એકાગ્ર ચિત્તથી પાપ કરે છે. પુણ્ય એકાગ્ર ચિત્તથી કરતો નથી. પુણ્યમાં વ્યગ્ર ચિત્ત હોય છે. ઘણા લોકો પુણ્ય કરે ત્યારે એમની જગતમાં મનોવૃત્તિ હોય છે. લોકો સમજે, લોકોને ખબર પડે, હું આપું છું. પુણ્યમાં જીવ બહિર્મુખ હોય છે, પાપમાં સાવધાન હોય છે. મારું પાપ કોઈ જાણે નહીં. એકાગ્ર ચિત્તથી કરેલું પાપ જ યાદ આવે છે.
કોઈને યાદ આવતું નથી અને તેથી મરણ બગડે છે. દશરથ મહારાજનું મરણ મંગલમય થયું છે. એમના માટે રડવાની જરૂર નથી. એમના એક એક સદગુણોને યાદ કરો. એમનો સત્યમાં કેવો સ્નેહ હતો. સત્યના માટે રામને વનવાસ આપ્યો. એમનો રામજીમાં કેવો પ્રેમ હતો. રામ વિયોગમાં એ જીવી શક્યા. રડવાથી કઈ લાભ નથી. એમના સદગુણોને યાદ કરો. એમના સદગુણો જીવનમાં ઉતારો. રામના મનથી દર્શન કરતા કરતા એમને પ્રયાણ કર્યું છે. અંતકાળમાં જીવને સંસારના ચિત્રો દેખાય છે અને તેથી મરણ બગડે. વેદોમાં વર્ણન આવ્યું છે મરણ જેનું બહુ સમીપમાં હોય છે એની વાચા બંધ થાય છે. વાણીથી બોલતો નથી, મનથી થોડુંક બોલે છે. મરણ જયારે અતિ સમીપમાં હોય ત્યારે મન પણ પ્રાણમાં મળી જાય છે. શરીરમાં શ્વાસ ચાલુ રહે છે. મન ભેરું થાય છે. તે સમયે બધાને હૃદયમાં પ્રકાશમય પરમાત્મા દેખાય છે. જે ભગવાન આંખને જોવાની શક્તિ આપે છે, બોલવાની શક્તિ આપે છે. પ્રત્યેકના હૃદયમાં પરમાત્મા છે. મન બહિર્મુખ હોવાથી પ્રકાશમય પરમાત્માના દર્શન થતા નથી. મન જયારે પ્રાણમાં મળે છે ત્યારે બધાને હૃદયમાં પ્રકાશ દેખાય છે અને તે પ્રકાશમાં વાસનાથી મન જ્યાં વધારે ફસાયું હોય વાસનાને અનુસરીને ચિત્ર દેખાય છે. તે ચિત્રને જીવ એવું સમજે છે આ હું છું. આગળનો હું નક્કી કરે છે, પછી શરીર છોડે છે. જડ ભરતજીને અંતકાળમાં હરણી દેખાઈ હતી અને તેથી હરણીના પેટમાં એમને જવું પડ્યું. આપણા સનાતન ધર્મમાં મૂર્તિ પૂજાને બહુ મહત્વ આપ્યું છે. ભગવાનની મૂર્તિ આંખમાં રાખો, ભગવાનના સ્વરૂપને મનમાં રાખો. અંતકાળમાં ભગવાનની મૂર્તિ દેખાય તો પણ બેડો પાર છે. ભક્તિનો અર્થ એ થાય છે ભગવાનના સ્વરૂપમાં આસક્તિ અને ભક્તિ કહે છે. જેને સ્ત્રીમાં સૌંદર્ય દેખાય, પુરુષમાં સૌંદર્ય દેખાય એ ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન જયારે ફસાય છે ભગવાનને હૃદયમાં રાખો. અંતકાળમાં ભગવાનનું સ્વરૂપ દેખાય તો પણ મરણ સુધરશે. જે જ્ઞાનમાં યોગમાં ભક્તિનો સાથ નથી એવા જ્ઞાનીઓનું મરણ બગડે. જે યોગીઓ ભક્તિને ગૌણ સમજે છે એ યોગીઓનું પણ મરણ બગડે. મરણ ભક્તિથી જ સુધરે. દશરથ મહારાજના મનમાં રામજી હતા. તેમના આંખમાં રામ હતા, તેમના રોમ રોમમાં રામ હતા. રામ દર્શન કરતા કરતા એ ગયા છે. એમનું મરણ મંગલમય છે. એમના માટે શોક કરવાની જરૂર નથી. વશિષ્ઠ ઋષિએ રામાયણમાં ભાષણમાં બહુ ઉપદેશ કર્યો છે. શોક કોના માટે કરવો જોઈએ? જે બ્રાહ્મણ થઈને 3 વાર સંધ્યા કરતો નથી એ શોચનીય છે. સંધ્યા વિના બ્રાહ્મણ શૂદ્ર જેવો થાય. તે ક્ષત્રિય શોચનીય છે જે ભોગ વિલાસમાં ફસાયો છે, જેની પ્રજા દુઃખી છે. રાજેશ્રી એ જ નરકેશ્રી બને છે. રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે છે. જે રાજાના રાજ્યમાં પ્રજા દુઃખી છે એ ક્ષત્રિય રાજા શોચનીય છે. તે વૈશ્ય શોચનીય છે. ધનવાન હોવા છતાં આંગણે આવેલા
નું સન્માન કરતો નથી, તે વૈશ્ય શોચનીય છે. તે શૂદ્ર શોચનીય છે જે બહુ વાચાળ છે, જે બ્રાહ્મણ સાથે વાદ વિવાદ કરે. અમે તમારાથી કઈ ઓછા છીએ, તમારામાં શું વધારે છે? બ્રાહ્મણ સાથે જે વાદ વિવાદ કરે, બ્રાહ્મણના જેવો જ હું છું એવું સમજે, એ શૂદ્ર શોચનીય છે. તે બ્રહ્મચારી શોચનીય છે જેનું જીવન વિલાસી છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, લગ્ન થયા પછી થોડું જીવન વિલાસી થાય એ ઠીક છે. વિદ્યાર્થીનું જીવન વિલાસી હોય તો વિદ્યાનો વિનાશ થાય. વિદ્યાર્થી જીવનમાં સંયમની બહુ જરૂર છે. આંખનો સંયમ, જીભનો સંયમ જે રાખે એની જ વિદ્યા સફળ થાય છે. સંયમ વિના જ્ઞાન ટકતું નથી. વિદ્યાર્થી વિલાસી હોય તો એનું જીવન શોચનીય છે. જે ગ્રહસ્થ પંચમહાયજ્ઞ કરતો નથી એ ગ્રહસ્થ શોચનીય છે. ગ્રહસ્થના માટે 5 યજ્ઞ કરવાની આજ્ઞા આપી છે. પંચમાયેતે મહાયજ્ઞા દેવયજ્ઞ, પિતૃયજ્ઞો, ભૂતયજ્ઞો, મનુષ્યયજ્ઞો, બ્રહ્મયજ્ઞ. દેવોની પૂજા કરે એ દેવોનો યજ્ઞ છે. દેવો પવન આપે છે, પ્રકાશ આપે છે, પાણી આપે છે. દેવોની પૂજા કર્યા વિના રહેશો. દેવ પૂજા કર્યા વિના જે ખાય છે તે પાપ ખાય છે. દેવ યજ્ઞ પ્રત્યેકના માટે અતિ આવશ્યક છે. પંચદેવોની પૂજા કરો. પિતૃયજ્ઞ આવશ્યક છે. પિતૃઓને યાદ કરીને થોડું પણ જળ અર્પણ કરો. થોડું જળ અર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે, આશીર્વાદ આપે છે. તર્પણથી તૃપ્તિ થાય છે. દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ. થોડું પણ બીજાને આપો અને પછી તમે ખાઓ. આપ્યા વિના ખાવું. શક્તિ પ્રમાણે થોડું પણ આપો. અગ્નિમાં આહુતિ આપે એ યજ્ઞ છે. અગ્નિના આધારે રસોઈ થાય છે. અગ્નિના આધારે ખાધેલું પચે છે. અગ્નિ એ જ ભગવાનનું મુખ છે. અગ્નિદેવને જમાડો પછી તમે જાઓ. ભૂત યજ્ઞ બતાવ્યો છે. ગૌગ્રાસ અલગ રાખો. થોડું પણ ગૌગ્રાસ આપવો જોઈએ. બધા લોકો થોડો પણ ગૌગ્રાસ આપે ને તો આપણા દેશમાં જે અનર્થ થઈ રહ્યો છે તે અટકી જાય. પ્રત્યેક થોડો પણ ગૌગ્રાસ આપે અને ગાયોનું પોષણ થશે. ભારતમાં ગાય દુઃખી છે ત્યાં સુધી ભારત દેશ સુખી નહીં થાય. આપણા સનાતન ધર્મમાં 3-4 તત્વો બહુ શ્રેષ્ઠ માન્યા છે. તુલસીજી ઝાડ નથી. તુલસીજીને ઝાડ માનશો નહીં. શ્રી ગંગાજી, શ્રી યમુનાજી, શ્રી નર્મદાજી પાણી નથી. ગાય માતા પશુ નથી. ગાયમાં બધા દેવોનો નિવાસ છે. ગૌમૂત્રમાં ગંગાજી છે. ગાયના છાણમાં લક્ષ્મીનો નિવાસ છે. ગાય પશુ નથી. રોજ થોડો પણ ગૌગ્રાસ આપીશ, તમારું કલ્યાણ થશે. જે ગ્રહસ્થ પંચ યજ્ઞ કરવો નથી એ ગ્રહસ્થ શોચનીય છે. તે વાનપ્રસ્થ શોચનીય છે કે 55 વર્ષ પછી પણ જે બહુ પૈસા માટે પ્રવૃત્તિ કરે છે. 55 પછી તો સરકાર પણ પેન્શન આપે છે કે હવે તમે નોકરી કરવા લાયક નથી. કેટલાક લોકો બહુ બુદ્ધિમાન હોય છે, પેન્શન થયા પછી બીજી નોકરી શોધી કાઢે છે. 55 પછી ભગવાનની નોકરી કરવાની, મરણ સુધારવાનો પ્રયત્ન કરવાનો. 55 થાય કે છોકરાઓને ઘર સોંપી દે.
55 થાય એટલે છોકરો પરણે છે. છોકરો પરણે કે સમજવું મારો ગ્રસ્તાશ્રમ પૂરો થઈ ગયો. 55 પછી છોકરાઓને બધું સોંપી દેજો અને છોકરાઓ ભગવાનને સોંપી દેજો. ભગવાનને કહેજો હવે આ છોકરાઓ મારા નથી, તમારા જ. તમને જે યોગ લાગે તે કરો. 55 પછી બહુ સાવધાન થઈને જે ભક્તિ કરે. 55 પછી વાનપ્રસ્થાશ્રમ નો આરંભ થાય છે. 51, 52, 55, 57 તેનો અર્થ જે થાય છે કે હવે ધીરે ધીરે ઘર છોડીને વનમાં જઈને ભક્તિ કરો તો સારું છે. 55-57 વર્ષના ડોસા ડોશીઓ ઘર છોડીને ગંગા કિનારે જાય ને તો શહેરમાં જગ્યા પણ થોડી વધી જાય. આજકાલ જગ્યા મળતી જ નથી, બધાને ઘરમાં જ રહેવું છે. ગંગા કિનારે જગ્યા બહુ ખાલી પડી છે. તે વાનપ્રસ્થ શોચનીય છે. 55 પછી પણ જે બહુ પૈસા માટે પ્રવૃત્તિ. કેટલીક માતાઓ એવી હોય છે, વહુ ઘરમાં આવે તો પણ ચાવીનો ઝુમખો એને આપે નહીં, પાસે ને પાસે જ રાખે. તે બહુને એમ થાય છે કે હવે સાસુજીનું જલ્દી કંઈક થઈ જાય તો સારું છે. 55 થયા પછી બધું સોંપી દે. છોકરાઓ ભગવાનને સોંપી દે. હવે છોકરો મારો નથી, ભગવાનનો છે. ભગવાનને જે યોગ્ય લાગે તેવું કરે. તે વાનપ્રસ્થ શોચનીય છે, જે 55 પછી પણ કુટુંબમાં ફસાયેલો છે. તે સંન્યાસી શોચનીય છે, જે સંન્યાસીમાં વૈરાગ નથી. સંન્યાસની શોભા વૈરાગથી છે. વશિષ્ઠ ઋષિ સમજાવે છે આ બધા શોચનીય છે. તે સ્ત્રી શોચનીય છે જે પતિ સાથે કપટ કરે. વશિષ્ઠ ઋષિએ કહ્યું છે આ બધા શોચનીય છે. અતિ શોચનીય તે છે જે સમયનો વિનાશ કરે. સમયને સુવર્ણ કરતા કિંમતી ગણે. સમયનો નાશ એ સર્વસ્વનો નાશ. એક ક્ષણ વ્યર્થ જાય નહીં. તે અતિ શોચનીય છે જે વધારે બોલે છે. વૃથા ભાષણ ભક્તિમાં મોટું વિઘ્ન છે. જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલવું, વધારે બોલશો ને. તોલીને માપીને બોલવું. જે માણસ વધારે બોલે છે એ અસત્ય બોલે છે. વધારે બોલે એ કોઈની નિંદા કરે છે. વધારે બોલવું. ઘણા લોકોનો એવો નિયમ હોય છે, રાત્રે ઘરનું કામ બધું પૂરું થાય કે બધા ભેગા થઈને વાતો કરે વાપસે. રાત્રે બહુ વાતો કરવી નહીં. રાત્રે રાક્ષસો વાતો કરે છે. રાક્ષસને સંસ્કૃત ભાષામાં રાત્રિચરો રાત્રિચરા એવા નામ આપે છે. રાત્રે જે બહુ વાતો કરે. કેટલાક લોકો તો એવા હોય છે ઘરના લોકો સાથે વાતો કરતા એમને સંતોષ થતો નથી, તે પાડોશીના તેજીને બેસીને વાતો કરે. વિના કારણ કોઈના ઘેર જવું નહીં, વાતો કરવી નહીં. કેટલાક તો એવા હોય છે પાડોશી સાથે બોલતા પણ એમને સંતોષ થતો નથી, ત્યારે રસ્તે કોઈ જતો હોય એને બોલાવશે, અહીંયા હો અહીંયા હો, જય શ્રી કૃષ્ણ, બેસો. છાપામાં શું આવ્યું છે? મારું તો સત્યાનાશ થયું છે, તું મારી પાસે આય તો તારું બરાબર સત્યાનાશ વાળું આવે. કથા સાવધાન થવા માટે છે, હસવા માટે નથી. વધારે બોલવું નહીં.
જે બહુ બોલે છે એના શક્તિનો નાશ થાય. વધારે બોલનાર અતિ શોચનીય. ભક્તિના 3 શત્રુ છે: વૃથા ભાષણ, વૃથા ચિંતન. જે ચિંતન કરવાથી જીવનમાં કોઈ લાભ નથી એવા વિચારો કરવાના. જેનો વિચાર કરવાથી જીવનમાં પ્રત્યક્ષમાં કંઈક લાભ થતો હોય એ ભલે વિચારો. માનવ સંસારના વિચારો બહુ કરે. શક્તિનો વિનાશ. એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ કાગડાને દાંત કેટલા હોય છે? હવે કાગડાના દાંતનો વિચાર તું શું કરવા કરે છે? એ જાણવાથી તને શું મળવાનું છે? જે વિચાર કરવાથી જીવનમાં પ્રત્યક્ષમાં કોઈ લાભ નથી એવા વિચારો કરવાના. વૃથા ચિંતન, વૃથા ક્રિયા, વૃથા ભાષણ. ભક્તિના 3 શત્રુઓ છે જે વૃથા ક્રિયા કરે છે. શરીરને સ્થિર રાખો. કેટલાક વિના કારણ હાથને પગને હલાવે છે, એ સારું નથી. શરીરના કોઈ અંગને હલાવશો નહીં. સ્થિરૈરંગૈ સ્તુષ્ટુ આગુંસસ્તનુભિ. આ વૃથા ક્રિયા શક્તિનો વિનાશ કરનારી છે. વશિષ્ઠ ઋષિએ ભાષણમાં કહ્યું છે, દશરથ મહારાજના માટે શોક કરવાની જરૂર નથી. દશરથ મહારાજ પ્રભુના ધામમાં ગયા છે. દશરથ મહારાજના એક એક સદગુણોને યાદ કરો. એમના જેવો રામજીમાં પ્રેમ રાખો. રામને માતા પિતામાં કેવો ભાવ હતો. કૈકેયીએ રામજીને વનવાસ આપ્યો તો પણ રામ કૈકેયીને વંદન કરીને વનમાં ગયા. રામજીનું સ્મરણ થયું. બોલતા બોલતા વશિષ્ઠ ઋષિ રામજીના એક એક સદગુણોનું વર્ણન કરે. મેં સાંભળ્યું છે લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી, થશે. આખી રાત જાગે છે, ખરો ફેરો ભરે છે, સીતારામજીની સેવા કરે છે. ધન્ય છે સીતાજીને. મેં સીતાજીને અનેક રીતે સમજાવ્યા, તમે અયોધ્યા મારો એ મહાન પતિવ્રતા છે. રામજીના પાછળ પાછળ વનમાં ગયા છે. વશિષ્ઠ ઋષિ ભરતને સમજાવે છે, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રનો ધર્મ છે. રામચંદ્રજીએ જે માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે, ભરત તારે પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું છે. પિતાજીએ તને રાજ આપ્યું છે. હું જાણું છું તને રાજા થવાની ઈચ્છા નથી. ગમે કે ન ગમે, માતા પિતાની આજ્ઞાનું જે પાલન કરે એનું જ કલ્યાણ થાય. રાજાએ તને અયોધ્યાનું રાજ આપ્યું છે. મારી ઈચ્છા છે આવતીકાલે ભરતને મને મારે રાજ્યાભિષેક કરવો છે. રાજા વિના પ્રજા દુઃખી થાય છે. મહાજન મંત્રીઓએ સંમતિ આપી. અમારી પણ ઈચ્છા છે ભરત રાજા. પડદામાં કૌશલ્યાની માતાઓ બેઠી છે. કૌશલ્યા માએ થોડું ભાષણ કર્યું, ભરત તારા આધારે અમે જીવીએ. તારા પિતા સ્વર્ગમાં છે, રામ વનમાં છે. ભરત વિચાર, મારી બહુ ઈચ્છા છે મારો ભરત રાજા થાય. બધાએ સંમતિ આપી છે. સર્વસંમતિથી નિર્ણય થયો આવતીકાલે ભરતને રાજ્યાભિષેક કરીશું. હવે ભરતજીને બોલવાનો સમય આવ્યો છે. ભરતજી ઉભા થયા છે. અયોધ્યાની પ્રજાને વારંવાર વંદન કરે. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું મારો ધર્મ છે. મને આ ગમતું નથી. હું સત્ય કહું છું, મારા જેવા પાપીને તમે ગાદીમાં બેસાડશો, અયોધ્યાની પ્રજા અતિ દુઃખી થશે. રાજા પુણ્યશાળી હોય
તો જ પ્રજા સુખી થાય. રાજા પાપી હોય તો પ્રજા અતિશય દુઃખી થાય. આ જગતમાં મારા જેવો કોઈ પાપી થયો નથી અને થવાનું પણ નથી. મારો જન્મ શ્રી સીતારામજીને ત્રાસ આપવા માટે થયો. મારો જન્મ થયો ન હોત તો આ અનર્થ થવાનો ન હોત. સીતાજી ઉઘાડા પગે ચાલે, કંદમૂળ પણ ખાય. મેં સીતાજીને અતિ ત્રાસ આપ્યો. કઈ કઈ કરતા પણ કઈ કઈ નો દીકરો અતિ અધમ. મને તમે ગાદીમાં બેસાડશો તમે બધા બહુ દુઃખી થશો. આ સૂર્ય વંશની પવિત્ર ગાદી છે. આ ગાદીમાં તો શ્રી સીતારામજી બિરાજશે. હું આ ગાદીમાં બેસવા લાયક નથી. અયોધ્યાની પ્રજાને વંદન કરીને હું માગું છું, મને એવો આશીર્વાદ આપો સીતારામજી ગાદીમાં બિરાજે. હું કાલે ચિત્રકૂટ જવાનો છું. હું અપરાધી છું, હું અતિ પાપી છું. તો પણ રામ મને અપનાવશે, મારા અપરાધની ક્ષમા કરશે. અમે નાના હતા ત્યારે મારા ઉપર એમનો એવો પ્રેમ, પોતે હાર ખાય અને મને જીત આપતા. મારા જેવો અપરાધી કોઈ નથી, તો પણ રામ મને ક્ષમા આપશે. મારી ઈચ્છા છે હું વનમાં રહેવાનો છું. હું વનમાં રહીશ. સીતારામજીને વશિષ્ઠ ઋષિ અયોધ્યાજીમાં લઈ આવશે. સીતારામજી આ સિંહાસનમાં વિરાજશે. ત્યારે અયોધ્યાની પ્રજા સુખી થશે. મારા જેવા પાપીને આ ગાદીમાં બેસાડશો નહીં. હું અધમ છું. બોલતા બોલતા ભરતજી બહુ વ્યાકુળ થયા. મારા લીધે સીતારામ મનમાં દુઃખ સહન કરે છે. આ વિચાર મનમાં આવે ત્યારે ભરતજીની છાતી વળવા લાગે. બહુ વ્યાકુળ થાય, આંખમાંથી આંસુ નીકળે. હું કેવો અધમ છું, મેં રામને ત્રાસ આપ્યો. કદાચ ભરત હવે પડી જશે. વશિષ્ઠ ઋષિ જોતા હતા, ભરતજીનો હાથ પકડીને એકદમ પાસે બેસા. લોકો વાતો કરે, ક્યાં કઈ કઈ અને ક્યાં ભરત. બધાને ભરત પ્રાણ કરતા પ્યારા લાગે છે. બધા ભરતજીને વંદન કરીને કહે છે, અમે તમારા પાછળ પાછળ, અમને લઈ જાઓ, અમને રામના દર્શન કરાવો. ભરતજીએ કહ્યું છે જેને આવવાની ઈચ્છા હોય તે આવી શકે. લોકોને બહુ આનંદ થયો છે. આવતીકાલે ચિત્રકૂટમાં જવાનું છે. લોકો જવાની તૈયારી કરવા લાગ્યા. આવતીકાલે અમે રામજીના દર્શન કરવા માટે જઈશું. જે વૃદ્ધ હતા, ડોશીઓ હતી, એમને બધા સમજાવે તમારાથી ચાલાશે નહીં, તમે ઘર આચવજો. અમે જઈએ. વૃદ્ધોને બહુ દુઃખ થયું છે. અમને રામ દર્શનની ઈચ્છા નહીં હોય, તમે ચાલી શકશો નહીં. વૃદ્ધો રડવા લાગ્યા. ડોશીઓને બહુ દુઃખ થયું, અમને લઈ જતા નથી. ભરતજીએ બધાને વંદન કરીને કહ્યું છે હું બધાને લઈ જઈશ, હું તમને રથમાં બેસાડીશ. રામજીની પ્રજા છે, જેને આવવું હોય તે આવી શકે છે. કઈ કઈ આવે નહીં, કઈ કઈ વિના બધા. દશરથ મહારાજના પાછળ શોક સભા થઈ ત્યાં સુધી કઈ કઈમાં કલીનો આવેશ હતો, પછી કઈ કઈનો આવેશ ઉતરી ગયો. મેં બહુ પાપ કર્યું. કૌશલ્યાજી છાતી સાથે જ રાખી છે. મારે તારે કઈ બોલવાનું નથી. કઈ કઈ મારી સાથે આવશે. પ્રજાને આનંદ થયો છે. ભરત અમને રામના દર્શન કરાવશે. સેવકોને બોલાવ્યા છે. કહ્યું છે અયોધ્યાને ઘેરો ઘાલો, કોઈના ઘેર ચોરી થાય નહીં. જેને રામ દર્શન કરવાની ઈચ્છા હોય તે આવી શકે. લોકોને રાત્રિમાં નિદ્રા આવતી નથી. આવતીકાલે જવાનું છે. ભરત અમને રામજીના દર્શન કરાવશે. આજે ભરત બધાને પ્રાણ કરતા પ્યારો લાગે. પ્રાતઃ કાલમાં પ્રયાણ કર્યું છે.
વશિષ્ઠ ઋષિને રથમાં બેસાડ્યા. અયોધ્યાની પ્રજાને રથમાં બેસાડે છે. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે હજારો હાથીઓ સાથે લીધા, હજારો ઘોડાઓ છે. ભરતજીની ઈચ્છા છે ચિત્રકૂટમાં જ વશિષ્ઠ ઋષિ રામને રાજ્યાભિષેક કરશે, રાજા રામ અયોધ્યામાં આવશે. રાજ્યાભિષેકની તૈયારી સાથે રાખી છે. રાજ્યાભિષેક થયા પછી રાજાનો નિયમ હોય છે ચતુરંગણી સેનાને જુએ, અને તેથી ભરતજીએ ચતુરંગણી સેના સાથે રાખી છે. કૌશલ્યાદિક માતાઓને પાલખીમાં બેસાડે. ભરતજીના માટે રથ તૈયાર કર્યો હતો. ભરતજી હાથ જોડે, હું રથમાં નહીં બેસું, હું મહાપાપી છું, મારા જેવું અધમ કોઈ નથી, મેં રામને ત્રાસ આપ્યો, હું રથમાં નહીં બેસું. ભરતજી રથમાં બેસતા નથી ત્યારે બધા ઉતરી ગયા. કૌશલ્યાજીએ સાંભળ્યું, સેવકને આજ્ઞા કરી મારી પાલખી ભરત પાસે તો લઈ જાય. કૌશલ્યાજી આવ્યા છે, ભરતને આશીર્વાદ આપે છે. ભરત, અયોધ્યાની પ્રજા દુઃખી છે, રામ વિયોગનું અતિ દુઃખ છે. ઘણા લોકો ઉપવાસ કરે છે, ઘણા લોકો એકવાર ભોજન કરે છે, ઘણા લોકો ધરતીમાં સુઈ જાય. રામ વિયોગનું દુઃખ છે. હવે કોઈના શરીરમાં શક્તિ રહી નથી. આ બધા કેવી રીતે ચાલશે? ભરત, તું રથમાં ન બેસે તો કોઈ રથમાં બેસશે. મારી આજ્ઞા છે, તારે રથમાં બેસવાનું છે. ભરતજી રડવા લાગ્યા, મારી પાકી, હું રથમાં બેસવા લાયક નથી. ભરત કેમ રડે છે? રામનો તારા ઉપર અતિશય પ્રેમ છે. આ તો બધી વિધાતાની કરણી હતી. જેવો યોગ લખ્યો હતો તેવું થયું છે, એમાં તારો કોઈ દોષ નથી. તું વિના કારણ દુઃખ કરે, મને ગમતું નથી. રામજીનો તારા ઉપર અતિશય પ્રેમ. તારે રથમાં બેસવાનું છે, તું નહીં બેસે તો હું પાલખીમાં નથી. કૌશલ્યાજી ઉતરી ગયા. ભરતજીએ જોયું મારી માં પાલખીમાં બેસતી. ભરતજી રથમાં બેઠા છે, શત્રુઘ્નજી સાથે છે, ચતુરંગણી સેના સાથે છે, અયોધ્યાની પ્રજા સાથે છે. અયોધ્યાથી પ્રયાણ કર્યું છે. 10મે દિવસે ભરત મિલાપ થયો. આખો દિવસ ચાલે છે. સાયંકાળમાં જ્યાં વિશાળ ભૂમિ હોય, વિશાળ જળાશય હોય, ત્યાં બધા મુક્કામ કરતા. પેલો દિવસ સઈ નદીના કિનારે મુક્કામ કર્યો છે, અને બીજા દિવસે બધા શૃંગવેરપુરમાં પહોંચે. વીર લોકો દોડતા ગયા છે. ગુહક રાજાને કહ્યું, મહારાજ મહારાજ, કોઈ મોટો રાજા આવે છે, એનું નામ ભરત રાજા છે, સેના સાથે છે, બહુ બળવાન છે. ગુહક રાજાને શંકા થઈ, ભરત આટલી બધી સેના લઈને કેમ જાય છે? મને એવું લાગે છે રામ સાથે યુદ્ધ કરવા જાય. તો આટલી બધી સેના સાથે રાખવાની શી જરૂર છે? વનમાં રામ અકેલા છે. ભરત બહુ ચતુર છે, એને વિચાર કર્યો હશે 14 વર્ષ પછી પણ રાજના માટે ઝઘડો થશે. ભરત યુદ્ધ કરવા માટે જાય એવી શંકા થઈ. વીર લોકોને બોલાવ્યા છે, બધાને સમજાવે છે, મારું કામ આજ સુધી મેં તમને કોઈ દિવસ કહ્યું નથી, આજે મારું કામ કરવાનું છે. રામ વિરોધનું ફળ ભરતને આપવું છે. ગંગા પાર કોઈ જઈ શકે નહીં. આજે બરાબર તમે લડો. રામ સેવા માટે પ્રાણનો ભોગ આપવાનો છે. હવે મરણ થાય નહીં, પાછા પડશો નહીં, યુદ્ધ કરો. વીર લોકો ઢાલ, તલવાર, ધનુષ, બાણ બધા શસ્ત્રાસ્ત્ર સિદ્ધ કરીને દોડતા દોડતા કરે, યુદ્ધ કરવા તૈયાર થયા છે. બધાને આવેશ આવે એવું ગુહક રાજા ભાષણ કરે છે. સેવકોએ કહ્યું છે, તમે આજે અમારો પરાક્રમ જુઓ. અમારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી ચકલી પણ ગંગા પાર નહીં જાય. રામ વિરોધ કરવાનું ફળ ભરતને અમે બતાવીશું. આજે રુધિરની નદી વેવરાવીશું. રુંડ મુંડમય ધરતી થશે.
આવેશમાં બોલે છે, યુવક રાજાએ સેનાપતિને આજ્ઞા કરી યુદ્ધના વાજા વગાડ. ભરતને ખબર પડે કે અમે યુદ્ધ કરવા આવે, વાજા વગાડવાની આજ્ઞા કરી છે. અને તે સમયે ગુહક રાજાના વૃદ્ધ મંત્રી હતા. વૃદ્ધ મંત્રીને એકદમ છીક આવી, ઉત્તર દિશામાં છીક આવી છે. વયો વૃદ્ધ છે, બુદ્ધિમાન છે. તે મંત્રીએ ગુહક રાજાને કહ્યું, આ શકુન થાય છે. મને એવું લાગે છે ભરત સાથે યુદ્ધ નહીં થાય, મૈત્રી થશે. ઉતાવળ ન કરો, ભરત યુદ્ધ કરવા જાય છે. તમને કોને કહ્યું? મને કોઈએ કહ્યું નથી. ચતુરંગની સેના સાથે છે, તેથી મેં અનુમાન કર્યું. અનુમાન સત્ય થતું. મને એવું લાગે છે ભરત રામજીને મનાવવા માટે જાય. આજે છીક આવી છે તે બતાવે છે યુદ્ધ નહીં થાય, ભરત સાથે મૈત્રી થશે. ગુહક રાજાએ વિચાર કર્યો, ખરું બોલે છે, જાણ્યા વિના યુદ્ધ કરવું ઠીક નથી. બધાને આજ્ઞા કરી છે, બધા ઘાટ રોકી રાખીશ. હું ભરતની પરીક્ષા કરવા જેવું છું. ભરત યુદ્ધ કરવા જતો હોય તો અમે યુદ્ધ કરીશું. પ્રેમથી પ્રભુને મનાવવા માટે જતો હોય તો અમે ભરતની સેવા કરીશું. હું ભરતની પરીક્ષા કરું પછી કરીશ. ભરતજીની પરીક્ષા હું કેવી રીતે કરું? એના હૃદયમાં પ્રેમ છે કે વેર છે, મારે જાણવું છે. ગુહક રાજાએ 3 પ્રકારની સામગ્રી સાથે રાખી છે. કંદમૂળ ફળ સાથે છે, મીઠાઈ સાથે છે, મદિરા માંસ પણ સાથે છે. ભરતના આગળ હું રાખીશ. ભરતની નજર ક્યાં જાય છે?